टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज और आरती पासेथी। आप બંનેને ગુડ મોર્નિંગ। नीरज, क्या स्टॉक्स पर आज फोकस रहेશે? જી ગુડ મોર્નિંગ। અને ખાસ કરીને આપણે છેલ્લા ઘણા દિવસથી જોઈ રહ્યા છે સરકારી કંપનીઓની અંદર અત્યારે હિસ્સો વેચવાની પ્રક્રિયા ચાલી રહી છે ને એમાંથી આજે હવે આપણે જોવાનું છે જીઆઈસી એટલે કે જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનનો આપણને ઓએફએસ આવતો દેખાશે। આજના દિવસે નોન રિટેલ રોકાણકારો માટે આ ઓએફએસ ખુલવાનો છે અને સરકારનું 5% જેટલું હિસ્સા વેચવાનું અહીંયાથી લક્ષ્ય છે। લગભગ 3088 કરોડ સુધી એકત્ર કરવાની યોજના છે અને ઓએફએસ જે છે અહીંયાથી 352 પ્રતિ શેરનો નક્કી કરવામાં આવ્યો છે। હાલના ભાવથી લગભગ 9% ડિસ્કાઉન્ટ પર આ ફ્લોર પ્રાઇસ છે અને બેઝ સાઇઝ 2%ની છે, પરંતુ ગ્રીન શૂ ઓપ્શન અહીંયા વધારે 3%નો આપણને આવતો દેખાશે। માર્ચ સુધીમાં સરકાર કંપનીમાં લગભગ 82.4% જેટલી હિસ્સેદારી હતી અને જે મિનિમમ પબ્લિક શેર હોલ્ડિંગ છે એ પ્રમાણે લગભગ 75% જેટલી હિસ્સેદારી તેમણે કરવી પડે। એટલે આ 82%ની વાત કરીએ તો અત્યાર સુધીમાં જો ઓએફએસ બાદ ઘટીને લગભગ બીજી આપણને 78% જેટલી આવતી દેખાશે। એટલે એના પર 77% જેટલી સરકારની હિસ્સેદારી આવતી દેખાશે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે। આજના દિવસે જીઆઈસીની અંદર પણ તમને કદાચ ઘટાડા તરફી કારોબાર થોડો ઘણો જોવા મળી શકે, એટલે એના પર એક નજર ચોક્કસથી આજના દિવસે રાખજો। બીજી તરફ તમારે ધ્યાન રાખવાનું છે કેપિટલ માર્કેટ તમામ શેર પર, કારણ કે જો એનએસસીના આઈપીઓ માટેની તૈયારીઓ હવે તેજ થતી જોવા મળી રહી છે। 1 થી 2 દિવસમાં લગભગ એનએસસીથી ડીઆરએચપી ફાઇલ કરી શકે છે અને બોર્ડ બેઠકની અંદર આ ડીઆરએચપીને અંતિમ મંજૂરી મળવાની છે। આઈપીઓની વેલ્યુએશન લગભગ 5 થી 5.25 લાખ કરોડની આજુબાજુ હોઈ શકે છે અને ઓક્ટોબરથી નવેમ્બરની વચ્ચે આ આઈપીઓ આવી શકે છે। સીબીએ કોલોકેશન મુદ્દે જે પેમેન્ટ ઓર્ડર છે એ નથી મોકલ્યો અને આઈપીઓ પ્રક્રિયાથી અલગ કર્યો હતો, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું છે। હવે તમે ધ્યાન રાખજો કે એસબીઆઈ છે, એલઆઈસી છે, આઈડીબીઆઈ છે, આઈએફસીઆઈ છે, આ બધાનું એનએસસીની અંદર એક મોટું રોકાણ છે, એટલે તમારે આજના દિવસે આ બધા કાઉન્ટર પર પણ એક ફોકસ રાખવાનું રહેશે કે ત્યાં કઈ એક્શન આવે છે અને ઓવરઓલ કેપિટલ માર્કેટ સ્પેસ પર પણ ફોકસ રાખજો આજના દિવસે, કારણ કે અહીંયાથી જે પ્રકારે એનએસસીનો આઈપીઓ આપણને આવતો દેખાશે ચોક્કસથી એના રિલેટેડ સ્ટોક્સ પર ફોકસ છે। જો કે હજી કદાચ લાંબી મજલ કાપવાની છે, એના માટે પણ આ અપડેટને અહીંયાથી ધ્યાનમાં રાખીશું। બીજી તરફ તમે દેવ્યાની ઇન્ટરનેશનલ પર ખાસ કરીને નજર રાખજો, કારણ કે જુઓ દેવ્યાની અને સફાયર ફૂડ્સના જે મર્જર સ્કીમ છે એને અહીંયાથી એક્સચેન્જ તરફથી આપણને મંજૂરી મળતી દેખાઈ ગઈ છે। ઘણી બધી મંજૂરીઓ મળવાની હજી બાકી હોય છે, પરંતુ એમાંથી એક આ સિગ્નિફિકન્ટ સ્ટેપ દેવ્યાની ઇન્ટરનેશનલ અને સફાયર ફૂડ બંને માટે, એટલે આજના દિવસે આ બંને સ્ટોકની અંદર તમને એક સારી તેજી કે એક તરફેનો કારોબાર જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ તમારે રાખવાનું છે। દેવ્યાની અને સફાયર બંનેની અંદર આજના દિવસે એક્શન જોવા મળી શકે છે। બીજી તરફ તમારે એચસીએલ ટેક પર ખાસ કરીને નજર રાખજો, કારણ કે જુઓ અહીંયા સર્વમ એઆઈમાં લગભગ 1427 કરોડમાં 10.5% જેટલો હિસ્સો અહીંયાથી ખરીદ્યો છે। સરકાર સમર્થિત જનરેટિવ એઆઈ મોડલ છે સર્વમ, અને એચસીએલ ટેકનો અહીંયાથી હિસ્સો છે। એટલે મહત્ત્વની વાત અહીંયાથી એ છે કે જે આપણે છેલ્લા ઘણા સમયથી કહી રહ્યા છીએ કે આઈટી કંપનીઓ જે એઆઈની અંદર રોકાણ નથી કરી રહી, એ પ્રકારની વાતને અહીંયાથી હવે આપણને થોડુંક વિરોધાભાસ છે, એટલે એચસીએલ ટેક દ્વારા એક સારી પહેલ છે અહીંયાથી એવું કહી શકીએ। અને સર્વમ એઆઈ એટલા માટે પણ મહત્ત્વનું છે કે ભારતનું ની અંદર બનેલું એઆઈ છે કે જે વધુ સારી રીતે જો ડેવલપ આગળ જતા થાય તો જે અત્યારે આપણે માર્કેટની અંદર વિદેશી એઆઈ જોઈ રહ્યા છીએ મોડલ લે, એને અહીંયાથી સારી એવી ટક્કર ખાસ કરીને મળી શકે છે, એટલે એના પર એક ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। જુઓ નોમુરા પણ અહીંયાથી બાય કોલ આપી રહ્યું છે, 1600ના ટાર્ગેટ આપી રહ્યું છે અને એમનું કહેવું છે કે આ રોકાણથી કંપનીને ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક એઆઈ મોડલ ગ્લોબલ ક્લાયન્ટ માટે બનાવવામાં મદદ થશે। આ ઉપરાંત કંપનીએ એઆઈ સોલ્યુશન્સ બનાવી શકશે, સર્વમને મલ્ટીલેંગ્યુઅલ એઆઈ કેપેબિલિટીની અંદર તેઓ એક્સપાન્ડ કરી શકશે અને ખાસ કરીને ઓવરસીઝ માર્કેટની અંદર પણ તેઓ આનો વધારે પ્રચાર પ્રસાર કરી શકશે। એટલે આમાંથી ફાયદો એ રીતથી થશે કે એચસીએલ ટેક માટે તો એક નવું એઆઈ પ્લેટફોર્મ આવશે પોતાનું, કે જેના પર તેઓ સારી રીતે ગ્લોબલ ક્લાયન્ટ માટે ને બીજા બધા માટે તેઓ પ્રોડક્ટ બિલ્ડ કરી શકે, પરંતુ સર્વમ એઆઈને અહીંયાથી એ ફાયદો થશે કે એચસીએલ ટેકની જે રીચ છે એ આખા વિશ્વની અંદર છે, એટલે એનો પણ એક જે રીચ છે તેને પણ એક્સપાન્શન અહીંયાથી મળતું દેખાશે, એટલે બંને માટે થોડીક વિન વિન સિચ્યુએશન છે। ધ્યાન રાખીશું। આમ તો જો કદાચ આજના દિવસે તમને અહીંયા કોઈ બહુ વધારે મોટી તેજી જોવા નહીં મળે, પરંતુ ભારતની એક જે નવી એક ઇનોવેશન છે સર્વમ એઆઈના પ્રત્યેનું, તેને એક નવી ઓળખ કદાચ આપણને આવનારા સમયમાં જોવા મળી શકે, એટલે એ બાબતે આ એક સિગ્નિફિકન્ટ પગલું કહી શકાય। એટલે આજના દિવસે ખાસ કરીને જીઆઈસી પર તો નજર રહેશે જ, પરંતુ દેવ્યાની અને સફાયર પર પણ તમે નજર રાખજો। આ સિવાય પણ ઘણા બધા સ્ટોક્સ છે। આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક્સ આજે?
જેને પણ ઘણા બધા કાઉન્ટર છે. અદાની એન્ટરપ્રાઇઝ સાથે શરૂઆત કરીએ તો અહીંયા સ્ટ્રેટેજિક એલાયન્સ કરવામાં આવ્યું છે, જેને લીધે ફોકસ રાખવાનું છે. કંપનીએ જેબિલ ઇન્ક સાથે સ્ટ્રેટેજિક એલાયન્સ કર્યું છે. ભારતમાં એઆઈ ડેટા સેન્ટર ઇન્ફ્રા પ્લેટફોર્મ સ્થાપવા માટે એલાયન્સ કરવામાં આવ્યું છે અને ગીગાવોલ્ટ સ્કેલની ક્ષમતા ધરાવતું વર્લ્ડ ક્લાસ પ્લેટફોર્મ જે છે તે અહીંયાથી બનાવવામાં આવશે. એટલે ધ્યાન રાખવાનું છે. અદાની એન્ટરપ્રાઇઝ માટે એક પોઝિટિવ સમાચાર છે. ગઈકાલે પણ એક તેજી જોઈ હતી. આજે આ સમાચારનું રિએક્શન કઈ રીતે આવે છે એના પર એક નજર રાખવાની છે. નેક્સ્ટ કાઉન્ટર ક્રાફ્ટમેન ઓટોમેશનનો કાઉન્ટર છે. હવે QIP લોન્ચ કર્યો છે કંપનીએ. $221 મિલિયન QIP અહીંયાથી લોન્ચ કરવામાં આવ્યો છે અને પ્રાઇસ બેન્ડની જો વાત કરી લઈએ તો લગભગ 8,250થી લઈને 8,750 રૂપિયા અહીંયાથી નક્કી કરવામાં આવી છે. આ સાથે જ કરંટ માર્કેટ પ્રાઇસ પર 6.3%થી 8.8% સુધીનું આકર્ષક ડિસ્કાઉન્ટ અહીંયાથી મળી રહ્યું છે. એટલે ક્રાફ્ટમેન ઓટોમેશન અહીંયા એક ધ્યાન રાખવાનું છે. જે રીતે QIP લોન્ચ કર્યો છે એને લીધે એક ફોકસ બનતું જોવા મળશે. નેક્સ્ટ GMR એરપોર્ટ્સનું કાઉન્ટર છે. હવે અહીંયા જો મે મહિનાના બિઝનેસ અપડેટ આપણને આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં પેસેન્જર ટ્રાફિકની વાત કરી લઈએ તો 6.1%નો મજબૂત વધારો જોઈ રહ્યા છે યર ઓન યર બેઝિસ પર. સ્થાનિક પેસેન્જર ટ્રાફિકમાં 7.9%નો વધારો થતો દેખાયો છે. ઇન્ટરનેશનલ પેસેન્જર ટ્રાફિકની વાત કરી લઈએ તો તે પણ 0.4% વધ્યા છે અને એરક્રાફ્ટ મૂવમેન્ટમાં વાર્ષિક ધોરણે 2.3%નો વધારો થતો દેખાયો છે. ગઈકાલે એક પોઝિટિવ બ્રોકરેજ નોટના રિએક્શન આપણને GMR એરપોર્ટ્સમાં પોઝિટિવિટી બતાવી રહ્યા હતા. આજે આ સમાચારના લીધે જે અપડેટ આવી છે મે મહિનાની, એને લીધે ફોકસ રાખવાનું છે GMR એરપોર્ટ્સ માટે. નેક્સ્ટ બંધન બેંકનું કાઉન્ટર છે. હવે અહીંયા બોર્ડ પાસેથી NPAsને વેચવા માટેની મંજૂરી મળી છે. NPAs એટલે કે નોન પરફોર્મિંગ અસેટ્સને અહીંયાથી વેચવા માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે અને આ બોર્ડે NPAને ARC એટલે કે અસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઝને વેચવા માટે મંજૂરી આપી દીધી છે. સાથે આ 303.74 કરોડ સુધી NPA વેચવાને મંજૂરી મળી છે અને 180 દિવસથી વધુ સમયથી બાકી ખાતાઓનું વેચાણ જે છે એમાં આ સમાવેશ અહીંયાથી થઈ રહ્યો છે. એટલે ધ્યાન રાખવાનું છે બંધન બેંક માટે. અહીંયા તેઓ પોતાના નોન પરફોર્મિંગ અસેટ્સ જે છે તે અહીંયાથી અસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઝને વેચવા માટે મંજૂરી મળી છે. એટલે ધ્યાન રાખવાનું છે બંધન બેંક પર. નેક્સ્ટ SBIનું કાઉન્ટર છે. બોર્ડ બેઠક અહીંયા 18 જૂને આપણને થતી જોવા મળશે અને બેઠકમાં ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા ફંડ એકત્ર કરવા માટે વિચાર અહીંયાથી બોર્ડ કરતું જોવા મળશે. એટલે SBIના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું છે. એવી જ રીતે M&M ફાઇનાન્સ અહીંયા પણ નજર રાખવાની છે, કારણ કે ફંડ એકત્ર કરવા અહીંયા કંપનીની બોર્ડ બેઠક થશે અને 1,000 કરોડ સુધીનું ફંડ એકત્ર કરશે કંપની. સિક્યોર્ડ NCDs દ્વારા અહીંયા ફંડ એકત્ર કરવામાં આવશે. એટલે M&M ફાઇનાન્શિયલના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું છે. અહીંયા કઈ રીતે એક્શન આવે છે એના પર ફોકસ રહેશે. ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર આપણે ફોકસ રાખીશું. નીરજ અને આરતી, આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા.